ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકાના જમણી ગામે પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો। કઠલાલની શ્રીજી સોસાયટીના રહેવાસી શ્રી વિનુભાઈ જુવાનસિંહભાઈ પરમાર, જેઓ કઠલાલ તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેઓ 38 વર્ષ શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલ ઉત્કૃષ્ટ કાર્ય કરેલ। આજરોજ તેમની વયમર્યાદા પૂર્ણ થતા આજરોજ તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો। આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રણજીતસિંહ ડાભી સાહેબ ડીઓ કચેરી વડોદરાથી પધાર્યા હતા, જે હોય નિવૃત્ત થતા વિનુભાઈ પરમાર અને એમના પરિવાર માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। આ ઉપરાંત રાજુભાઈ ભુવાજી ચેહરધામ લવાડથી પધારેલ માતાજીના ફોટાની પ્રતિકૃતિ અર્પણ કરી તેમજ આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે એડી ડાભી, પૂર્વ ટીપીઓ કઠલાલ, મીતાબેન પઢિયાર, પ્રતાપસિંહ ડાભી, સુરેશભાઈ, દિલેશભાઈ, દિલીપસિંહ સોલંકી, દેવેન્દ્રભાઈ પટેલ, હિતેશભાઈ, જોલીબેન, અમિત વ્યાસ, મહેશભાઈ પરમાર, દિલીપભાઈ મિસ્ત્રી, વિનોદભાઈ પરમાર, બળદેવસિંહ ડાભી, દિલીપસિંહ ચૌહાણ તેમજ તેમના પરિવારના સૌ સ્વજનો, શાળાના સૌ શિક્ષક મિત્રો, જમણી તેમજ કઠલાલ આજુબાજુ ગામના અગ્રણી અને શ્રીજી સોસાયટીના સૌ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પધારેલ સૌ કોઈ સ્વજનોએ ભેટ અર્પણ કરી તેઓ દીર્ઘાયુ થાય તેવા આશીર્વાદ આપ્યા। શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ તેમજ સુંદર સંચાલન કરવામાં આવ્યું। પધારેલા સૌ કોઈ મિત્રોને વિનુભાઈએ ભારે હૃદય દ્વારા આભાર વ્યક્ત કર્યો। પધારેલ સૌ કોઈ મહેમાનો સાથે સરુચિ ભોજન લીધું। પધારેલ સૌ કોઈ મિત્રોએ તેમણે કરેલા કાર્યને ખૂબ ઉત્સાહથી બિરદાવ્યા હતા। પધારેલા સૌ મંચસ્થ મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છ આપી વિનુભાઈ દ્વારા સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા।